तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तुसमन्वयात्। पहलो अध्याय पहलो पाद चौथुं अधिकरण અને ચોથું સૂત્ર। શંકર ભાષ્ય રત્નપ્રભા ભાષાનુવાદ સહિત આજે પુસ્તક છે એમાં 212મા પાના ઉપર છીએ આપણે। બહુ સરસ રીતે બંધનના સ્વરૂપનું વર્ણન થઈ રહ્યું છે અને માટે બંધનના સ્વરૂપને અનુરૂપ મુક્તિનો પ્રકાર કેવો હોય એ પણ આપણને સમજવા મળે છે, જેથી આપણને ખબર પડે કે મારે જીવનમાં ખરેખર કામ ક્યાં કરવાનું છે, દુઃખમાંથી મુક્ત થવા માટે ખરેખર ક્યાં કામ કરવાનું છે એ એકવાર આપણને સમજાઈ જાય તો પછી બીજી બધી વસ્તુઓ થાળે પડી જાય। આપણી જે કંઈ જવાબદારી હોય, આપણા કર્મો હોય, રોજબરોજના આપણા જે જીવનમાં જે વ્યવસ્થાના ભાગરૂપે હોઈએ, જીવનના તમામ વ્યવહાર પ્રવૃત્તિ આ બધું સમજપૂર્વકનું તો જ થાય જો આપણને આટલી ક્લેરિટી હોય જીવનમાં કે ભાઈ જીવનનો મૂળભૂત પ્રશ્ન એ બંધન છે અને એનું સ્વરૂપ છે અજ્ઞાન। આમ ભ્રમ એ જીવનનો પાયો છે, અધ્યાસ જીવનનો પાયો છે અને માટે જીવનમાં દુઃખ છે, પ્રશ્નો છે, સંઘર્ષ છે, સર્વત્ર સર્વત્ર। કોઈ જગ્યાએ દેખાતો હોય સંઘર્ષ કે ના દેખાતો હોય, પણ આ સમજી શકાય કે જન્મનું કારણ જ એકમાત્ર આ છે અને એ છે ભ્રમ, અધ્યાસ। અને માટે વેદાંત શાસ્ત્ર એનો જે જ્ઞાનકારણ વિભાગ છે એ આપણને મુક્તિનો ઉપાય બતાવે છે, મોક્ષનું સ્વરૂપ સમજાવે છે। જ્યાં સુધી આપણે બંધનના સ્વરૂપને નહીં સમજીએ, આપણી મૂળભૂત સમસ્યાને નહીં સમજીએ, અધ્યાસ અને ભ્રમ કેવી રીતે આપણી બુદ્ધિમાં અનાદિકાળથી પ્રવર્તમાન છે અને એ જ જીવનનો પાયો છે, આ બધી વસ્તુ નહીં સમજીએ તો પછી એના ઉકેલ માટે યોગ્ય દિશામાં પુરુષાર્થ નહીં થાય। જીવન તો જીવાશે, જન્મ મળ્યા કરશે, પુણ્ય કર્યા હશે તો મનુષ્યના જન્મ મળ્યા કરશે, પણ શું કરવાનું? જે કામ થવું જોઈએ એ કામ ન થાય તો એ પછી તો એ તક જતી રહી અને બુદ્ધિપૂર્વકનું જીવન જ ના કહેવાય એને। એટલે આ બધી ચર્ચા આપણને એ દૃષ્ટિએ બહુ જ ઉપયોગી થાય એમ છે જો આપણે સમજવા તૈયાર હોઈએ તો કે ભ્રમનું સ્વરૂપ કેવા પ્રકારનું છે। એટલે બહુ સુંદર એક પછી એક દલીલો થઈ રહી છે અને એ ઉપનિષદના આધારે ભાષ્યકાર સમજાવે છે। છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય લીધું, અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ। બધા મહામંત્ર જેવા વાક્યો છે આ। અશરીરમ બીજી વિભક્તિ એક વચન છે, કોઈ વ્યક્તિનું વિશેષણ છે, એ વ્યક્તિ કેવો છે? અશરીરમ। હવે જ્યારે વ્યક્તિ કહીએ તો શરીર તો હોય જ ને, શરીર ના હોય એને વ્યક્તિ કઈ રીતે કહેવાય? એટલે અશરીરમ તો અર્થ શું થાય તો કે શરીર હોવા છતાં જેનો શરીરમાં આત્મભાવ નથી રહ્યો। નથી રહ્યો એટલે કે આ કંઈ હું આત્મભાવ રાખું ને તમે આત્મભાવ ન રાખો એવું તો શક્ય નથી। કોઈને આત્મભાવ હોય, કોઈને આત્મભાવ ન હોય એવું શક્ય નથી। હવે હું નક્કી કરું કે આજથી શરીરમાં આત્મભાવ નહીં રાખું એવું શક્ય નથી। તો આત્મભાવ શરીરમાં નથી એવું બને જ કેવી રીતે? કેવળ અને કેવળ સ્વરૂપના જ્ઞાનથી। અને એ જ્ઞાન એટલે જન્મો જન્મો પછી જેમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે, કારણ કે સૂક્ષ્મ સ્તરની સમજ છે માટે।
પણ જે જન્મમાં એ કામ સિદ્ધ થઈ ગયું તો એ કામ સિદ્ધ કરવા માટે શરીર તો જોઈએ જ. એટલે શરીર જેને પ્રાપ્ત થયેલું જ છે પણ હવે એને શરીરમાં આત્મભાવ નથી રહ્યો, આવા વ્યક્તિને ઉપનિષદ કહે છે પ્રિય પ્રિય ન સ્પૃશત. પ્રિય અને અપ્રિય એવું રહેતું જ નથી, કારણ કે ખરેખર પ્રિય અને અપ્રિય નામની વસ્તુ નથી. એટલા માટે આ પ્રિય અને અપ્રિયનું કારણ જ ભ્રમ છે. હવે જ્યાં ભ્રમ જ નીકળી ગયો પછી પ્રિય અને અપ્રિય રહેતું જ નથી. બાકી આપણે વ્યવહારમાં ગમે તેટલું પ્રયત્ન કરીએ તો પ્રિય હોય તો પ્રિય રહે જ. હા, એમાં જ્યારે પ્રતિકૂળતા જણાય ત્યારે એ વ્યક્તિ વસ્તુ બધું અપ્રિય બની જાય, બરાબર છે. કાં તો પ્રિય હોય કાં તો અપ્રિય હોય, કાં તો આપણે એના પ્રત્યે ઉદાસીન હોઈએ. પણ એ આજે નહીં તો કાલે એ પ્રિય બની શકે, અપ્રિય બની શકે. અને પ્રિય અપ્રિય હોવું એ જ સમસ્યા છે, એ જ રાગદ્વેષનું કારણ છે, એ જ અશાંતિનું કારણ છે. અને એમાંથી જ પ્રવૃત્તિ જન્મે છે, એમાંથી જ જન્મ મૃત્યુ જન્મે છે. એટલે રાગદ્વેષની જગ્યાએ શબ્દ વાપર્યો પ્રિય અપ્રિય, હું અને મારું. પણ જેને હવે શરીરમાં જ આત્મભાવ નથી એનો સમસ્ત સંસારનો ધ્વંસ થઈ ગયો. શરીર છે છતાં પણ અશરીર છે, અશરીરી બની ગયો એ. એટલે પછી દલીલો ચાલી કે ભાઈ એવું તો કોઈ બને કોઈ દિવસ? શરીરે પતિત અશરીર તમ સ્યાત. શરીર પડી જાય પછી એ વ્યક્તિ અશરીર બને. તમે કેવી રીતે કહી શકો શરીર હોવા છતાં એ વ્યક્તિને અશરીરી કેવી રીતે કહી શકો? એટલે ભાષ્યકારે સમજાવ્યું કે ભાઈ આ શરીર ધારો કે નાશ પામે તો એને બીજું તો મળવાનું જ છે. એટલે કોઈ વ્યક્તિ જીવનમાં અશરીરી હોય જ ના શકે. વ્યક્તિ કહું એટલે જન્મ થયો એટલે શરીર હોવાનું જ. તો અશરીર અને શરીર, સશરીર, સશરીર અને અશરીર એવું ક્યારે કહેવાય? તો તમે આના વિશે કેટલું ચિંતન કરી શકો. જો તમારી પાસે ઘણું બધું ઇનપુટ હોય તમે સરસ રીતે ચિંતન કરી શકો કે ભાઈ એનો અર્થ તો એવો થયો કે શરીર દુઃખનું કારણ જ નથી. કારણ કે શરીર તો જડ છે. આપણને તાવ આવ્યો હોય કે બીજી કોઈ માંદગી હોય, ભૂખ લાગી હોય તો શરીરને તકલીફ નથી. વજન વધી ગયું હોય કે વજન ઘટી ગયું હોય, શરીરને કોઈ તકલીફ નથી. શરીર કકળાટ નથી કરતું. આપણે અનુભવીએ છીએ શરીરમાં બધી પીડા, અને એ પીડાને આપણે આપણી પીડા કહીએ છીએ. શરીર તો જડ છે, એને જન્મ અને મૃત્યુની સાથે લેવા દેવા નથી. એને જાડા પાતળાપણા સાથે લેવા દેવા નથી. એને ગોરાપણા કે કાળાપણા સાથે લેવા દેવા નથી. એને સુડોળ કે બેડોળ સાથે લેવા દેવા નથી. એને જન્મ મૃત્યુ સાથે પણ લેવા દેવા નથી. આ શરીરની વાત થઈ. અને બીજું છે ચૈતન્ય સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. તો એને જન્મ મૃત્યુ નથી, એને જાડો પાતળાપણું નથી, એનામાંય સુડોળપણું બેડોળપણું નથી, એનામાંય જન્મ મૃત્યુ નથી. આત્મા તો આવો છે. તો પછી પ્રશ્ન કોને છે? તકલીફ છે ક્યાં? સંસાર છે ક્યાં? તો કે જ્યારે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા પોતે જ પોતાના ઉપર ભ્રમ સેવી રહ્યો છે અને શરીરને હું કહે છે, બસ પછી બધી સમસ્યાઓ એની બની ગઈ. આ સમજવાનું છે આપણે જીવનમાં. અને આ બધું બુદ્ધિમાં થઈ રહ્યું છે. એટલે જે વસ્તુ છે એવી એને જાણીએ. એનું નામ વિવેક અને એનું નામ મુક્તિ. નિત્યમ અશરીરત્વમ અકર્મ નિમિત્તત્વાત ઇતિ ઓવોચામ. આત્મા છે એનો સ્વભાવ તો કેવો છે? નિત્યમ, એ તો નિત્ય છે. અશરીરત્વમ, એને શરીર નથી. શરીર નથી માટે કર્મ નથી. અકર્મ નિમિત્તત્વાત, એટલે આત્માને તો શરીર સાથે કોઈ સંબંધ જ નથી. આત્મા કઈ કર્મથી ઉત્પન્ન થયો નથી. એટલે એ તો નિત્ય છે હંમેશા. પછી દલીલ થઈ કે ભાઈ ચાલો ઠીક છે, પણ તમને શરીર મળ્યું, મનુષ્યનું શરીર મળ્યું, તો એનું કારણ શું છે?
ધર્મનું પાલન અને અધર્મનું પાલન. એટલે ધર્મ અને અધર્મથી શરીર પ્રાપ્ત થાય છે. એ વાત એ સાચી છે. પણ કોને પ્રાપ્ત થાય છે? તો કે આત્માને. એટલે કોણ કરે છે ધર્મ અને અધર્મ? તો પૂર્વ પક્ષ કહે છે કે આ ધર્મ અને અધર્મનું પાલન તો આત્મા કરે છે અને એને કારણે એને એવા શરીર પ્રાપ્ત થાય છે. એ વાત એ સાચી છે જોવા જાઓ તો. કારણ કે આપણે અત્યારે કર્મ કરી રહ્યા છીએ અને આપણા કર્મોમાં કેટલાક કર્મો એવા હોય કે જે ધર્મને અનુરૂપ હોય, કેટલાક કર્મ અધર્મને અનુરૂપ હોય. તો ધર્મ અને અધર્મને પરિણામે શરીર નક્કી થાય છે. તો કર્મ તો આપણે જ કરીએ છીએ, શરીર તો કરતું નથી. એટલે તો પછી શરીર મળે છે તો શેને કારણે? તો કે તમારા ધર્મને અધર્મના નિમિત્તને કારણે. આ પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ કહે છે તત્કૃત ધર્મ અધર્મ નિમિત્તમ સશરીરત્વમિતિ ચેત. ભાઈ તમને આ શરીર મળ્યું એનું નિમિત્ત શું છે? તો કે તમારું કર્મ. તો કર્મ કોના માટે થયું? પૂર્વ પક્ષ કહે છે ભાઈ આત્માએ જ કર્યું ને, કે શરીર થોડું કર્મ કરે છે. આત્માએ કર્મ કર્યું. તો ભાષ્યકારે ઉત્તર આપ્યો ન, ભાઈ આવું નથી. શરીર સંબંધસ્ય અસિદ્ધત્વાत् ધર્મ અધર્મયોઃ આત્મકૃતત્વ અસિદ્ધેઃ. ભાઈ શરીર સંબંધસ્ય અસિદ્ધત્વાत्, આત્માને શરીર સાથે જ સંબંધ સિદ્ધ નથી થતો, તો પછી ધર્મ અધર્મ સાથે ક્યાંથી સંબંધ સિદ્ધ થાય? ધર્મ અધર્મનું પરિણામ શરીર છે, બરાબર છે. અને શરીરથી જ ધર્મ અધર્મ રૂપી કર્મ થાય છે. એ વાત એ સાચી છે. એટલે ધર્મ અધર્મનું પરિણામ શરીર છે, બરાબર છે. પૂર્વ પક્ષી કહે છે કે ધર્મ અને અધર્મનું પાલન તો આત્મા કરે છે. ભાષ્યકાર કહે છે કે ભાઈ ધર્મ અધર્મનું અનુષ્ઠાન કરવા માટે શરીર તો જોઈએ જ ને. આત્માને શરીર સાથે જ સંબંધ સાબિત નથી થતો, સિદ્ધ નથી થતો. આત્મા તો અશરીર છે, એને તો કોઈ શરીર નથી. શરીર સાથે સંબંધ સાબિત નથી થતો, એનો સિદ્ધ નથી થઈ શકતો. તો ધર્મ અધર્મ સાથે કેવી રીતે સંબંધ હોય? શરીર સંબંધસ્ય ધર્મ અધર્મયોઃ તત્કૃતત્વસ્ય ચ ઇતરેતર આશ્રયત્વ પ્રસંગાત અંધ પરંપરા એષા અનાદિત્વ કલ્પના. તમે એવું પણ ના કહી શકો ભાઈ અનાદિકાળથી આ સંબંધ છે શરીર સાથે, અનાદિકાળથી આવું ચાલે છે. શરીર સંબંધસ્ય ધર્મ ધર્મયોઃ તત્કૃતસ્ય ચ. એટલે હવે પ્રશ્ન કરવાનો અહીંયા આપણને શીખવાડે છે કેમ ચિંતન થાય કે જો ખરેખર આત્માને ને ધર્મ અધર્મને સંબંધ હોય તો વિચારો કે ભાઈ આ નિયમ તમે કહો છો કે ધર્મ અધર્મનું પરિણામ શરીર છે, કર્મના ફળરૂપે શરીર મળે છે. તો હવે એણે પહેલો જન્મ ક્યારે થયો? પહેલો જન્મ થયાનું નિમિત્ત શું હોય? કોઈ સમયે તો એણે ધર્મ અધર્મનું અનુષ્ઠાન કર્યું જ હોવું જોઈએ, તો જ એને શરીર મળ્યું હોય. જો આ જ સિદ્ધાંત હોય, ખરેખર આ જ નિયમ પ્રવર્તમાન હોય કે ધર્મ અને અધર્મને અનુરૂપ શરીર મળે છે, એ જો પારમાર્થિક સિદ્ધાંત હોય, એટલે આવું છે ખરું. પણ આપણે સમજવાનું છે કે એ કયા સ્તરે સાચું છે, કયા ક્ષેત્રમાં એની ચર્ચા હોય. પારમાર્થિક સત્યનું ચિંતન આવે ત્યારે તમે જો એમ કહેતા હો કે ભાઈ ધર્મ અધર્મના પરિણામે શરીર મળતા હોય છે, તો પહેલી વાર જન્મ થયો, પહેલી વારનું શરીર મળ્યું, તો એ કયા અધર્મના કારણે ધર્મના કારણે મળ્યું હશે? કંઈક તો હોવું જ જોઈએ ને. તો પછી એણે પહેલી વાર ધર્મ અધર્મનું આચરણ કર્યું હોય તો જ એને બીજી વારનું શરીર મળે. એટલે પહેલી વાર શરીર ક્યારે મળ્યું એનો ઉત્તર નથી. પહેલી વાર એણે ધર્મ અધર્મનું આચરણ ક્યારે મળ્યું એનો ઉત્તર નથી. શરીર હોય તો કર્મ થાય, ધર્મ કે ધર્મ જે કંઈ હોય, શરીર હોય તો કર્મ થાય, અને કર્મ થયું હોય તો જ શરીર મળે. આમ બંને પરસ્પર આશ્રિત છે. એટલે એનો ઉત્તર શું?
તો કે અનાદિકાળથી આવું ચાલે છે એવું તમે કહો તો આ અંધ પરંપરા થઈ. એટલે કે એનો ખરેખર ઉત્તર નથી તમારી પાસે. ઇતરેતર આશ્રયત પ્રસંગાત અંધ પરંપરા એશા અનાદિત્વ કલ્પના. અનાદિત્વની કલ્પના છે તો ખરેખર અંધ પરંપરા થઈ. એટલે એમાંથી કંઈ તમને મળતું નથી, આવું હોય જ નહીં. એવો કંઈ જવાબ ના આપી શકાય કે અનાદિકાળથી આવું જ ચાલે છે. એનો અર્થ શું થયો? તો મોક્ષ જ નથી શક્ય. તમારે જન્મ્યા જ કરવું પડે. અને મોક્ષ એટલે જન્મ મૃત્યુમાંથી હંમેશ માટે મુક્તિ. ઓકે, એટલે હવે આગળ કહે છે 213 પાના પર હું ભાષ્ય વાંચું છું. ક્રિયા સમવાય અભાવાચ આત્મનઃ કર્તૃત્વ અનુપપત્તે. ક્રિયા સમવાય અભાવાત. આત્માનો ક્રિયા સાથે કોઈ સંબંધ જ નથી. એટલે કેવી રીતે આત્મા કર્તા બની શકે? આત્મા કર્તા બનવા માટે આત્માને જો કર્તા બનવું હોય તો કર્તૃત્વ જોઈએ. કરે શેનાથી આત્મા? કર્મ કરવાની ઈચ્છા પણ શેનાથી કરે? મન હોય તો કરે. આત્મામાં તો મન નામની વસ્તુ નથી, એને હાથ પગ નથી, અવયવો નથી, તો કર્મ કરે તો કઈ રીતે કરે? એટલે કોઈ રીતે ક્રિયા માટે આત્મામાં કોઈ યોગ્યતા છે જ નહીં. ક્રિયા સમવાય અભાવાત આત્મનઃ ક્રિયા સમવાય અભાવાચ. ભાઈ આત્મામાં કોઈ એવા લક્ષણો જ નથી. તમે આમ નામ ના કહી શકો કે આત્મા કરતા નથી બનતો, આત્મા કર્મ નથી કરી શકતો, કે આત્માને ધર્મ અધર્મ સાથે સંબંધ નથી. આમ નામ તમે વાત ના કરી શકો. આત્માનું સ્વરૂપ જાણો. આત્માના સ્વરૂપને ધ્યાનમાં લો કે ભાઈ કર્મ કે ધર્મ કે અધર્મ કરવા માટે, ધર્મ કે અધર્મ રૂપી કર્મ કરવા માટે આત્મા પાસે કઈ સામગ્રી તો હોવી જોઈએ ને. આત્માનો સ્વભાવ તો કેવળ જ્ઞાન છે, ચૈતન્ય છે. તો ચૈતન્ય સ્વરૂપ આત્મામાં હાથ પગ નથી, અવયવો નથી. કર્મ કરવા માટે જે કંઈ યોગ્યતા જોઈએ એવી યોગ્યતા આત્મામાં નથી. એને કહેવાય ક્રિયા સમવાય અભાવાત. ક્રિયા કરવા માટેના કોઈ લક્ષણો આત્મામાં નથી. માટે ક્રિયા સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. તો પછી કરતા પણ આત્મા ન જ હોય. કર્તૃત્વ અનુપપત્તે હે આત્મનઃ કર્તૃત્વ અનુપપત્તે. આત્મામાં કર્તૃત્વ શક્ય નથી. સન્નિધાન માત્રેણ રાજ્ય પ્રભૃતિનામ દૃષ્ટમ કર્તૃત્વમ ઇતિ ચેત. પછી દલીલ આગળથી વધારે કે હા ઠીક છે, આત્મામાં કર્તૃત્વ નથી, આત્મા ક્રિયા સાથે કોઈ રીતે જોડાતો નથી, પણ સન્નિધિ તો ખરી ને. આત્માની સન્નિધિ વગર તો કર્મ થઈ જ ના શકે. જ્યાં કર્મ થતું હોય ત્યાં પણ કર્મ થવા માટે આત્માની સન્નિધિ તો હોવી જ જોઈએ. તો જેવી રીતે રાજાની સન્નિધિમાં એના કર્મચારીઓ કામ કરતા હોય છે અને છેવટે એ કર્મચારીઓના કર્મ માટે જવાબદાર કોણ ગણાય છે? રાજા. એટલે સૈનિકો યુદ્ધ જીતી લાવ્યા તો એ જીત કોને પ્રાપ્ત થઈ? રાજાને. આ બધું શ્રેય રાજાને જાય. ધારો કે યુદ્ધમાં હારી ગયા હોય તો આપણે એમ કહીએ રાજા હારી ગયો. છેવટે તો બધું રાજાને ધ્યાનમાં રાખીને જ થાય છે ને. તો આવી રીતે આત્માની હાજરીમાં બધું થતું હોય, ભલે આત્મા કરતો ના હોય. ધર્મ કે અધર્મ બધી પ્રવૃત્તિ તો આત્માની હાજરીમાં જ થાય છે. તો પછી આત્મા જ જવાબદાર થયો ને. તો એનો ઉત્તર આપવામાં આવ્યો. ભાષ્યકાર કે છે ના ભાઈ, આવું શક્ય નથી. ધન દાન આદિ ઉપાર્જિત મૃત્યુ સંબંધિત્વાત તેષામ કર્તૃત્વ ઉપપત્તે હૈ. ન તો આત્મનઃ ધન દાન આદિવત શરીરાદિભિः સ્વભાવ અભિસંબંધ નિમિત્તમ કિંચિત શક્યમ કલ્પયિતુમ. આત્મનઃ
દલીલ શું છે કે ભાઈ આત્માની હાજરીમાં બધું થાય છે એટલે આત્મા જ કરતા ભોગતા કહેવાય ને. ભાષ્યકાર કે છે ના, આવું શક્ય નથી. કેમ શક્ય નથી? શરીરની સાથે ધનદાન એની જેમ સ્વસ્વામી સંબંધથી નિમિત્ત કારણની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. ધનદાનનું દ્રષ્ટાંત આપે છે. ધન દાન આદિ ઉપાર્જિત મૃત્યુ સંબંધિત્વાત તેષામ કર્તૃત્વ ઉપપત્તે. પહેલા ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે આ રાજા મહારાજાઓની વાત તમે કરો છો, દ્રષ્ટાંત આપો છો કે ભાઈ રાજાની સન્નિધિમાં એના કાર્યકર્તાઓ કર્મ કરે છે અને એનું શ્રેય રાજાને જાય છે અથવા તો જવાબદાર રાજા ગણાય છે. એવી રીતે આત્મા કેમ ના ગણાય? આવી દલીલ છે ને. તો ભાષ્યકાર કહે છે કે ભાઈ આ કર્મચારીઓને કોની સાથે સંબંધ છે? રાજા સાથે. એ લોકોને પગાર કોણ આપે છે? તો કે રાજા આપે છે. એટલે કર્મચારીઓને આશ્રય મળે છે, પૈસા મળે છે, સગવડતા મળે છે, ભોજન આદિ મળે છે, આશ્રય વગેરે મળે છે. અને કર્મચારીઓ કોની સાથે જોડાયેલા છે? તો કે રાજા સાથે. આમ એ ત્યાં શક્ય છે. સંબંધિત્વાત એ બધા સંબંધી છે. કર્મચારીઓ રાજાના કર્મચારીઓ છે. ધન કોનું છે? તો કે રાજાનું. ધન કોણ આપે છે? તો કે રાજા આપે છે. માટે એ આપનાર કોણ થયો? એના માલિક કોણ થયો? કર્મચારીઓનો માલિક કોણ થયો? એટલે કર્મચારીઓ સાથે સંબંધ છે. સંબંધથી એ રાજા જોડાયેલો છે. એ કંઈ કર્મચારીઓ કે સિપાહીઓ ગમે તેની માટે યુદ્ધ નથી કરતા, પોતાના રાજા માટે યુદ્ધ કરે છે. શું કામ કરે છે? તો કે એને ત્યાંથી ધન મળે છે કે બીજી બધી વસ્તુઓ મળે છે અથવા તો એમને આશ્રિત છે. તે બધા રાજાની સાથે જોડાયેલા છે. એને કહેવાય સંબંધિત્વા. એ બધા એના સંબંધી છે. ધન દાન આદિ ઉપાર્જિત ભૃત્ય સંબંધી. તો આ ભૃત્ય એટલે નોકર. બધા કર્મચારીઓ, નોકરો, ધન વગેરે એ બધું રાજા સાથે સંબંધિત છે. માટે તેષામ કર્તૃત્વ ઉપપત્તે. કે મફતમાં નથી મળતા કે આ બધા કર્મચારીઓ, અને પૈસા આપવા પડતા હોય છે. એટલે એ બધા ઉપાયોથી આ બધાની સાથે સંબંધ રાજાને પ્રાપ્ત થયો છે. માટે એનો માલિક રાજા હોવાથી ભલે એણે કશું કર્યું ના હોય પણ એની અંદર કર્તૃત્વ સિદ્ધ થાય છે કે રાજાએ યુદ્ધ કર્યું અને રાજા જીતી ગયો કે રાજા હારી ગયો વગેરે. તો ત્યાં એ વસ્તુ બરાબર છે. એ બધાના સંબંધી છે. એટલે રાજાની અંદર કર્તૃત્વ જોઈ શકાય છે. ઇટ્સ પોસિબલ. ન તો આત્મનઃ ધન દાન આદિવત શરીરાદિભિઃ સ્વસ્વામી સંબંધ નિમિત્તમ કિંચિત શક્યમ કલ્પયિતુમ. આ ન તું એ પછી લઈ આવવાનું, ન પછી લઈ આવવાનું. તું એટલે પરંતુ. પરંતુ આ સંદર્ભમાં, આત્માના સંદર્ભમાં તમે કહો છો કે આત્માની સન્નિધિમાં થાય છે માટે છેવટે કરતા ભોગતા આત્મા જ કહેવાય. તો કેવું શક્ય નથી. કેમ? તો કે આત્માને ધન દાન આદિવત. ધન દાન એટલે હવે આત્મા ધર્મનું આચરણ કરે તો પછી તમારે બધું જ કર્મ કરવું પડે. ધર્મનું આચરણ કરવું એટલે કર્મ કરવું પડે. કર્મ કરવા માટે કર્તૃત્વ જોઈએ અને કર્મ કરવા માટે સામગ્રી પણ જોઈએ. તો યજ્ઞ કરતી વખતે જે કંઈ આપણે સામગ્રી જોઈતી હોય, અર્પણ, હવિ,
દ્રવ્ય, બેદી, જે કંઈ બધી વ્યવસ્થા છે કર્મ માટેની, યજ્ઞરૂપી કર્મની વાત કરો તો એ બધી સામગ્રી એને આત્મા સાથે જોડી શકાય એવું જ નથી. આત્મા કે એ બધી સામગ્રીનો માલિક નથી. પછી એ યજ્ઞમાં દક્ષિણા અપાતી હોય તો કે આત્મા દક્ષિણા નથી આપતો. આમ ધન આદિવત, ધન અને પછી નોકર ચાકર કે સામગ્રી આ બધાની જેમ એ બધું શરીર સાથે જોડાયેલું છે. શરીરાદિભિ સ્વસ્વામી સંબંધ નિમિત્તમ. તો ભાઈ આ મારું ઘર છે, મારા ઘરનું આંગણું છે, મેં યજ્ઞનું આયોજન કર્યું છે, હું યજમાન છું, મેં બ્રાહ્મણો બોલાવ્યા, મેં સગા સંબંધીઓને બોલાવ્યા, મેં જમણવાર ગોઠવ્યો, મેં ધન આપ્યું. આ બધું આપણે જે કહીએ છીએ તો આ બધી ક્રિયાઓ થાય છે, એમાં એ બધી ક્રિયાઓને શરીર સાથે સંબંધ છે. શરીર સાથે સંબંધ છે. એટલે મેં મારા નોકરને કહું તો હવે મારા નોકરને, એટલે મારો નોકર એમ આપણે જે કહીએ છીએ, અથવા તો મારો માલિક કહો, મારા સ્વામી, મારા માલિક, એવું જ્યારે આપણે કહીએ, મારા શેઠ, તો એ બધો વ્યવહાર ક્યારે શક્ય બને છે? કોણ કોનું માલિક છે? સ્વસ્વામી સંબંધતઃ. શિષ્યાચાર્ય તથા તયા સ્વસ્વામી સંબંધતઃ. હું અને મારા સ્વામી, હું અને મારા શેઠ, હું અને મારો નોકર, આ બધા સંબંધો શેની સાથે જોડાયેલા છે? તો કે શરીરાદિભિ નિમિત્તમ. આ બધું શરીર નિમિત્ત છે, માટે આ બધું સંબંધો શક્ય છે, અને માટે બધો વ્યવહાર શક્ય છે, માટે બધું કર્મ પ્રવૃત્તિ શક્ય છે. પણ આમાંનું કશું પણ કિંચિત, આમાંનું કશું જ કોઈ નિમિત્ત આત્મનઃ કલ્પયિતુમ ન શક્યમ. આમાંનું કશું પણ આત્માની સાથે સંબંધી છે એવી કલ્પના કરવી પણ શક્ય નથી. તો હવે કોણ હેતુ થયો? કઈ વસ્તુ સિદ્ધ થાય છે? મિથ્યા અભિમાન હતું પ્રત્યક્ષ સંબંધ હેતુ. સંબંધ, સંસર્ગ, સંબંધ સમજવા જેવો છે કે સંબંધનો હેતુ કોણ સિદ્ધ થાય છે? સંબંધનું કારણ શું સિદ્ધ થાય છે? બે વસ્તુઓ વચ્ચેનો, બે વ્યક્તિઓના વચ્ચેના સંબંધ, ક્યાંય પણ દુનિયામાં કોઈની પણ સાથે જે કંઈ પ્રકારનો સંબંધ છે, સંબંધ હોય તો જ વ્યવહાર શક્ય બને. તો એ સંબંધ માટે શું જવાબદાર છે? દરેકે દરેક વસ્તુઓ જે નિમિત્ત બને છે, ધનની વાત કરો, જેમ આપણે આગળ જોયું, ધની, ધન અભિમાની, પછી કુંડલી, આ દ્રષ્ટાંત આપ્યા આપણને કે કુંડળ જેણે ધારણ કર્યા છે તે ધની, ધનવાન. તો ધનવાન એ મતુ પ્રત્યે ધનવાન, જેની પાસે ધન છે તે. કુંડલી એ કુંડળ જેની પાસે છે તે. તો સંબંધ, કુંડલ અને એ વ્યક્તિ વચ્ચે સંબંધ સ્થાપિત શેનાથી થાય છે? ખરેખર તો કુંડલ પણ જળ છે, ભલે ને સોનાનું હોય તોય શું થઈ ગયું, એ પણ જળ છે. ધન પણ જળ છે. ધની, ધનવાન એવું કોઈ કહે છે તો વ્યક્તિ જ થયો ને. વ્યક્તિ છે એટલે શું? તો કે ઉપાધિ વાળો. તો શરીર, સશરીર, એ જે શરીર છે એ પણ જળ છે, ધન પણ જળ છે, કુંડલ વગેરે ઘરેણા એ પણ જળ છે, અને જેણે એ બધું પહેર્યું છે એ શરીર પણ જળ છે. તો ધનને કે શરીરને, કુંડલને કે શરીરને કોઈ રીતે સંબંધ શક્ય નથી એ બે વચ્ચે. આ આપણે સમજવાનું છે. કોઈ પ્રકારે, કારણ કે બંને જળ છે,
એમાં હું અને મારું સ્વસ્વામી સંબંધ, હું અને મારું એ સંબંધ કેવી રીતે નક્કી થાય? બે આ ઘરેણા આના છે, આ ધન આનું છે, એવું જે આપણે કહીએ છીએ મારું ધન, મારી પ્રોપર્ટી, જ્યાં જ્યાં પણ મમત્વ આપણું છે, મમત્વ વસ્તુ કરતાં મમત્વ એટલે મારાપણું, મારાપણું જે આપણે વ્યવહારમાં કહીએ છીએ તો એ મારાપણું સિદ્ધ તો થતું જ નથી ખરેખર જોવા જાવ તો. કંઈ શરીરને એવું નથી કે આ મારું ઘરેણું છે. શરીર એવું કહે છે કે આ કુંડલ મારા છે, શરીર એવું કહે છે કે આ ચપ્પલ મારા છે, શરીર એવું કહે છે કે આ વસ્ત્ર મારા છે, શરીર એવું કહે છે કે આ ઘર મારું છે. શરીર તો નથી કહેતું. તો પછી બધી વસ્તુઓ મારી કહેવાય છે કઈ રીતે? તો કે સંબંધ હેતુ પ્રત્યક્ષ સંબંધ હેતુ. પ્રત્યક્ષ છે એટલે બહુ સ્પષ્ટ છે કે સંબંધનો હેતુ કોણ છે. મારું છે એવો સંબંધ સ્થાપિત કરવા માટેનો હેતુ કોણ છે? મિથ્યા અભિમાન હતું. મિથ્યા અભિમાન એટલે જુઓ, મિથ્યા અભિમાન કોનામાં છે? શરીરમાં છે. શરીર તો જાહેર કરતું જ નથી કે આ મારું છે. શરીર પોતે હું કેવું છે એ શરીરે જાહેર નથી કરતો, કારણ કે શરીર જડ છે, શરીરનો કોઈ પ્રશ્ન નથી. બાકી બધી વ્યવસ્થા જે કંઈ છે જગતમાં એ બધી વસ્તુઓ જડ છે, એને કંઈ પ્રશ્ન નથી, એને કંઈ કોઈની સાથે સંબંધ નથી. આ બધી વસ્તુઓને આપણી સાથે, એ બધી વસ્તુઓને આપણી સાથે સંબંધ છે એવું નહીં, મારે એ બધાની સાથે સંબંધ છે, આપણને એ બધા સાથે સંબંધ છે. બસ અહીંયા વિચાર કરવાનો છે. મારે એટલે કોને? મારે કોઈ વસ્તુ સાથે સંબંધ છે એવું નક્કી શેનાથી થાય? આ ઘર મારું છે, આ પુસ્તક મારું છે, બધો સંબંધ થયો. તો હું મારું એવું ક્યારે કહી શકું? મારું એટલે કોનું? તમે એમ કહો કે આ ઉપાધિ છે એનું, તો ઉપાધિ શરીરને તો કંઈ પડી નથી. શરીર તો એવું બોલતું નથી બિચારું. શરીર હું છું એવું નથી કહેતું. ત્યાં સુધી સમજવાનું છે. શરીર એમ નથી કહેતું કે હું છું, હું મનુષ્ય છું, કે હું સ્ત્રીનું શરીર છું, કે હું પુરુષનું શરીર છું. શરીર નથી કહેતું. આ બધું કોણ કહી રહ્યું છે? કોણ આવું માની રહ્યું છે કે આ મારું છે વગેરે? એમ કોણ જાહેર કરે છે? તો સ્વાભાવિક છે કે જે કહી રહ્યો છે ચેતન જ હોય, ચેતન સ્વરૂપ જ હોય, એટલે જ્ઞાન સ્વરૂપ જ હોય. તો જે ચેતન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ તો કેવળ આત્મા જ છે, અને તો એક જ છે, અને એને તો કોઈ શરીર જ નથી. એનું સ્વરૂપ એટલે કેવળ જ્ઞાન, સ્વયં પ્રકાશ, સપ્રકાશ, સચ્ચિદાનંદ જ એનો ધર્મ છે. આવું જે ચૈતન્ય છે એને કોઈ સાથે સંબંધ શક્ય જ નથી. પણ અધ્યાસ શું કરે છે? અધ્યાસથી આ પરંપરા શરૂ થઈ. એટલે એ જ ચૈતન્ય જ્યાં સુધી અત્યારે જે આપણું આ શરીર છે, દરેકની પાસે શરીર છે, જીવંત વ્યક્તિની વાત છે, તો એ જીવંત વ્યક્તિ એટલે ચૈતન્ય સ્વરૂપ આત્મા તો છે જ, પણ એ પોતે જ્યાં સુધી આ શરીરને હું ના કહે ત્યાં સુધી એનો શરીર સાથે સંબંધ સાબિત થતો નથી, સિદ્ધ થતો નથી. આમ તો શરીર સાથે સંબંધ સિદ્ધ થતો જ નથી, થઈ શકે એમ જ નથી, પણ આપણી બુદ્ધિમાં એ જ થઈ રહ્યું છે ને, વિચારતા નથી. એટલે આપણે તો સિદ્ધ જાણે કે કરી બેઠા છીએ કે હું એટલે શરીર. અખંડાજી મહારાજ કે માની માની બંધાયો. કોઈ કહેતું નથી કે તું શરીર છે, પણ ના, હું દરેક જન્મમાં આ જ કામ કરું છું, આ જ સિદ્ધ કરું છું કે હું શરીર છું, હું શરીર છું. એટલે બુદ્ધિમાં આ જ બધું કાર્યક્રમ ચાલે છે, અને અહીંયા જ કામ કરવાનું છે, એ સિવાય કોઈ જગ્યાએ કામ કરવાનું નથી. કે બુદ્ધિમાં જે આ અનાદિકાળથી આ પ્રકારના નિર્ણયો જે છે એને જ્યારે આપણે વિચારીએ, નિરીક્ષણ કરીએ તો સમજાય કે વાત તો સાચી છે. શરીર સાથે કોઈ રીતે આત્માનો સંબંધ સિદ્ધ થતો જ નથી, થઈ શકે એમ જ નથી, અને છતાંય આપણે શરીરને હું કહીએ છીએ. એટલે શરીરને હું કહીએ છીએ, પછી બીજી બધી વસ્તુઓને આપણે મારી કહીએ છીએ. શરીરને હું કહીએ છીએ, શરીરને મારું પણ કહીએ છીએ.
પછી શરીર સંબંધિત બધી વસ્તુઓને આપણે મારી એવું કહીએ છીએ. પછી એમાં બીજા મનુષ્યો પણ આવી ગયા, બધા સંબંધો આવી ગયા, સ્વજનો આવી ગયા, બધો વિલાસ, માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ માયાવીવ વિજૃંભયત્યપી મહાયોગી વય સ્વેચ્છયા. ચાલે છે અનાદિકાળથી. એટલે જ્યાં સુધી નહીં વિચારે ત્યાં સુધી આ ચાલુ જ રહે. તો અહીંયા ભાષ્યકાર કહે છે તમે સિદ્ધ કરી બતાવો. કિંચિત ન કલ્પયિતુમ શક્યમ આત્મનઃ કિંચિદપી કલ્પયિતુમ ન શક્યમ. આમાં આત્માનું કશું હોય એવી કલ્પના કરવી પણ શક્ય નથી. એટલે મિથ્યા જ્ઞાન નિમિત્ત જ આ સંબંધ થયો ને, બાકી તો કેવી રીતે કહી શકાય. એતેન યજમાનત્વમ આત્મનઃ વ્યાખ્યાતમ. એટલે હવે કોઈ વ્યક્તિ યજ્ઞનો યજમાન છે તો એ પણ અંદર સમજી લેવાનું કોઈ યજમાન નથી. મિથ્યા જ્ઞાન નિમિત્તમ. મેં યજ્ઞનું આયોજન કર્યું, હું યજમાન છું, તો એ યજમાનત્વ પણ એનો હેતુ પણ કોણ છે? મિથ્યા જ્ઞાન. એ તેના આવું કહેવાથી યજમાનત્વ આત્મનઃ વ્યાખ્યાતું. બે આત્માનું જે યજમાનત્વ જે સિદ્ધ થાય છે એ પણ મિથ્યા જ્ઞાન નિમિત્ત જ છે. અત્રાહુહુ इस विषय में प्रभाकर. હા, હવે નવી દલીલો શરૂ થાય છે, પણ અહીં સુધીનું આપણને સ્પષ્ટ થઈ જવું જોઈએ. એ તેના યજમાનત્વ આત્મનઃ વ્યાખ્યાતુમ. એટલે યજમાનત્વ જે પ્રાપ્ત થાય છે, મેં આ બધું કર્યું, હું એનો કરતા, એટલે મેં આ ધર્મનું અનુષ્ઠાન કર્યું, તો એ હું ધર્મનો કરતા એટલે કે હું યજમાન, મેં આ પ્રસંગો જોયો, આ બધાનું કારણ પણ મિથ્યા જ્ઞાન જ છે. એટલે આત્માનો ક્યાંય કોઈ જગ્યાએ કોઈ રોલ છે જ નહીં. સદા સર્વદા આત્મા અસંગ જ છે. આ સમજી લેવાનું. હવે કેવા પ્રકારની દલીલ શરૂ થાય છે? બહુ સૂક્ષ્મ સ્તરની દલીલો ચાલી રહી છે. દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ આત્મીયે દેહાદૌ અભિમાનઃ ગૌણઃ ન મિથ્યા ઇતિ ચેત. હવે કઈ દલીલ છે કે તમે કહો છો એ વાત તો સાચી કે આત્માને કોઈ રીતે આ બધી વસ્તુઓ સાથે સંબંધ નથી, પણ તમે ગૌણ સંબંધ તો સ્થાપિત કરી શકો ને, મુખ્ય સંબંધ નથી. કે આત્મા દ્રષ્ટા છે અને આ શરીર દ્રશ્ય છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને આ બધી વસ્તુઓ જડ છે. તો ઠીક છે, આત્માને કોઈ રીતે આ બધી વસ્તુઓ સાથે સંબંધ નથી, એ તો સમજાયું. પણ મિથ્યા છે એવું કહેવાની જરૂર નથી. આ મિથ્યા અભિમાન, અમારું જે અભિમાન છે ને, અમારું એટલે આપણું જગતમાં જે અભિમાન છે, અભિમાન એટલે શું? હું શરીર જેવો ખ્યાલ. દરેકનો પોતાનો ખ્યાલ છે કે હું શરીર છું, મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, આ વગેરે અભિમાન. હું પિતા છું, માતા છું, બધું આવી ગયું. હું કરતા ભોગતા જે પણ આપણા વિશેના ખ્યાલ છે બધું જ આવી ગયું. એને અભિમાન કહેવાય. તો ભાષ્યકાર કહે છે આ બધું મિથ્યા છે, એટલે કે મિથ્યા જ્ઞાન નિમિત્ત, મિથ્યા અભિમાન જે છે
એને કારણે જ આ સંબંધ સાબિત થાય છે. આત્માને કોઈ સાથે સંબંધ શક્ય જ નથી. એ ભાષ્યકારે એટલે કે ઉપનિષદ કહી રહ્યું છે, ભાષ્યકાર સમજાવી રહ્યા છે. પૂર્વ પક્ષી શું કહે છે કે તો મિથ્યા કહેવાની જરૂર નથી. આ બધું મિથ્યા સંબંધ, મિથ્યા જ્ઞાન નિમિત્ત સંબંધ જેવું કહેવાની જરૂર નથી. ત્યારે શું કહેવાનું તો કે ગૌણ રીતે ગૌણ સંબંધ છે એવું ના કહી શકાય. આવી એની દલીલ છે. અત્ર આહુહુ, અત્ર આહુ એટલે આ બુદ્ધિમાન લોકો છે પાછા, જેમ હિન્દી ટ્રાન્સલેશનમાં કહે છે ને કે પ્રભાકર. પ્રભાકર એટલે એ પણ બધા તત્વચિંતકો છે. એટલે એ લોકો ઘણું બધું ચિંતન કરી રહ્યા છે, પણ એમનો આગ્રહ આ પ્રકારનો છે. એમનું શું કહેવું છે? અત્રાહુહુ એટલે આ લોકો કહી રહ્યા છે, પ્રભાકર વગેરે, દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ. આત્મનઃ છઠ્ઠી વખત એક વચન. આત્મા જે કેવો છે? દેહાદિ વ્યતિરિક્ત, જે દેહ વગેરેથી ભિન્ન છે. આવા આત્માને જે મારું શરીર એવો જે સંબંધ છે એને કહેવાય આત્મીય દેહાદો. પોતાના શરીર સાથે આત્મીય દેહાદો. આ આત્માને જે શરીરથી ખરેખર ભિન્ન છે, પણ છતાંય જ્યારે આપણે કહી જ રહ્યા છે કે મારું શરીર છે, આપણી સમજ જ એવી છે કે ભાઈ આ મારું શરીર છે, દરેકની એવી સમજ છે, તો એ શરીર સાથેનો જે સંબંધ છે એને કહેવાય આત્મીય દેહાદો. પોતપોતાના શરીરમાં જે એમનું અભિમાન છે અથવા તો જે પ્રકારની સમજ છે એ ગૌણ ન મિથ્યા ઇતિ ચેત. મિથ્યા છે એવું શું કામ કહો છો તમે? એને ખાલી એમ કે કહેવા ખાતરે કહેતો હોય એવું ના બને. જ્યારે શરીર મળ્યું જ છે મને, તો પછી હું એને મારું શરીર જ કહું ને. હું એમ થોડી કહું કે આ બીજાનું શરીર છે. જેને જેને શરીર મળેલા છે એ દરેક જણ એ શરીરને પોતાનું જ શરીર કહે ને. મારું શરીર એવું જ કહેવાય ને. હવે માથું દુખે તો આપણે એમ જ કહે ને મારું માથું દુખે છે. તો એ જે શરીર સાથેનો સંબંધ છે એ મિથ્યા છે એવું તમારે કહેવાની જરૂર નથી. સંબંધ તો છે જ. કેવો સંબંધ છે? ગૌણ. એટલે પૂર્વ પક્ષીને સંબંધ સ્થાપિત કરવો છે. કોની સાથે? ચૈતન્યને, આત્માને અને શરીરને કોઈક રીતે એણે સંબંધ સ્થાપિત કરવો છે. હવે સત્ય એવું છે કે નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત જેનો સ્વભાવ છે, અસંગોયમ પુરુષ, જે આત્મા અસંગત છે, જે ક્યારેય કશી કોઈ વસ્તુ સાથે ક્યારેય એનો સંગ શક્ય જ નથી. ઇમ્પોસિબલ છે આ વસ્તુ. હવે છે એવું કે વાસ્તવિકતા એવી છે કે આપણે તો શરીરને જ હું કહીએ છીએ ને. ભલે ને આત્મા આવો હોય, પણ હું તો શરીરને જ હું કહું છું ને. એટલે આ સાંભળવાનું સારું લાગે છે કે આત્માને શરીર સાથે સંબંધ નથી. બુદ્ધિમાં બધું સરસ દેખાય છે, સાચું લાગે છે, પણ આપણી સ્થિતિ તો જુઓ, આપણી જે નિષ્ઠા છે તો જુઓ. આપણે તો શરીરને જ હું કહીએ છીએ. શરીર કેટલું વાલું લાગે છે, આપણો જીવ આપણને કેટલો વાલો લાગે છે, શરીરમાં કેટલો દ્રઢ અહમભાવ છે. અને આટલો દ્રઢ સંબંધ જે સ્થાપિત થયો છે અને તમે સીધે સીધું એમ કહો કે આત્માને શરીરને કોઈ સંબંધ જ નથી, અને તમે જે કહો છો એ મિથ્યા જ્ઞાન ભ્રમને કારણે જ આ બધું શક્ય છે, તો તમે થોડા તરત સ્વીકારી લો કે દરેક જણ શરીરને હું કહે છે. તો તમે સાવ આવીને ઉડાડી જ દો કે ભાઈ તમારું મિથ્યા જ્ઞાન છે. એટલે કહે છે કે ભાઈ એવું તો શક્ય ના હોય. કંઈક તો સત્યતા હોવી જોઈએ. આટલી બધી નિષ્ઠા છે જ્યારે શરીરમાં અહમભાવ છે, તો એવું નહીં હોય કે ભાઈ ખાલી આપણે એને અત્યારે શરીર મળ્યું જ છે તો પછી ચલો એને હું કહી દઈએ. એવું ના બને. ગૌણ, એને ગૌણ સંબંધ કહેવાય. એ પણ દ્રષ્ટાંતથી સમજાવશે કે ગૌણ સંબંધ એટલે શું. એટલે આ મિથ્યા છે એવું ના કહો તમે. આ જે દેહમાં અભિમાન છે એ મિથ્યા છે એવું નહીં. ત્યારે શું કહો? ગૌણ. ગૌણ છે. કેવા ખાતર કહીએ છીએ એવું ના બને. ભાષ્યકાર શું જવાબ આપે છે? ભાષ્યકાર કહે છે નથી એટલે
પછી સમજાવવું પડે. તમે ખાલી કહી દો કે ના એવું નથી તો ના ચાલે. કારણ કે આપણે માનીએ નહીં ને. આપણને જ્યાં સુધી બુદ્ધિમાં બધી વસ્તુ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી આપણે આપણા ખ્યાલને છોડવાના નથી. કોઈ ના છોડે. એટલે ભાષ્યકાર કહે છે કે ના ભાઈ, આવું શક્ય નથી. મિથ્યા કંઈ સિદ્ધ થતો નથી સંબંધ. અરે ગૌણ સંબંધ સિદ્ધ થતો નથી. આત્માનો દેહ સાથેનો સંબંધ અથવા તો આત્માનું દેહમાં જ અભિમાન છે એ ગૌણ સાબિત થતું નથી. ન પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય ગૌણત્વ મુખ્યત્વ પ્રસિદ્ધેઃ. પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય ગૌણત્વ મુખ્યત્વ પ્રસિદ્ધેઃ. સિદ્ધાંત કહે છે ભાષ્યકાર પહેલા. તમે ગૌણ સંબંધ અને મુખ્ય સંબંધ બે પ્રકારના સંબંધ હોય. ગૌણ અને મુખ્ય એ કોઈ પણ સંબંધની વાત કરો એ ક્યારે શક્ય હોય? ગૌણ સંબંધ અને મુખ્ય સંબંધ ક્યારે શક્ય બને? પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય. જ્યારે એ બે વસ્તુ વચ્ચેનો ભેદ પ્રસિદ્ધ હોય, એટલે કે બે વસ્તુ ભિન્ન હોય એકબીજાથી, તો જ એ બે વચ્ચે સંબંધ શક્ય છે. સંબંધ હોય જેવું કે નક્કી નથી, પણ જો હોય ગૌણ કે મુખ્ય કોઈ પણ પ્રકારનો સંબંધ જોવા મળતો હોય તો એ સ્પષ્ટ છે કે એ બે વસ્તુ વચ્ચે ભેદ હોવો જરૂરી છે. તમે એમ કહો કે અમારું ઘર છે, ખરા અર્થમાં તમારું ઘર છે, તો તમે અને ઘર જુદા જ હોવા જોઈએ. તમે ક્યાંય ફરવા ગયા અને તમને કોઈ જગ્યાએ તમે સ્ટે હોમ પસંદ કર્યું અને તમે કોઈને કહો કે ભાઈ આ મારું ઘર છે, તો એ ગૌણ સંબંધ છે કે તમારું ખરેખર ઘર નથી. હમણાં તમે કામ ચલાવો ત્યાં રહો છો, તે ગૌણ સંબંધ થયો. પણ તો પણ એ કેસમાં પણ એ સ્ટે હોમ જેને તમે તમારું ઘર કહો છો એ અને તમે જુદા છો. એટલે ગૌણ સંબંધની વાત કરતા હો કે મુખ્ય સંબંધની વાત કરતા હો, એ સંબંધ ક્યારે સ્થાપિત થઈ શકે? જ્યારે એ બે વચ્ચે ભેદ પ્રસિદ્ધ હોય. પ્રસિદ્ધ એટલે બહુ જ સ્પષ્ટ હોય કે આ બંને જુદા જ છે, પછી સંબંધ સ્થાપિત થાય. યસ્ય હિ પ્રસિદ્ધ વસ્તુ ભેદ. હવે સમજાવે છે. યસ્ય હિ પ્રસિદ્ધ વસ્તુ ભેદ. ભાઈ જ્યાં બે વસ્તુ વચ્ચે ભેદ છે, જેમ કે યથા કેસરાદિ અભિમાન આકૃતિ વિશેષ અન્વય વ્યતિરેકાભ્યામ સિંહ શબ્દ પ્રત્યય ભાગ મુખ્ય અન્ય પ્રસિદ્ધ. વસ્તુ આપણે કઈ રીતે સમજવાની છે? પહેલા ભાષ્યકારે જે જવાબ આપ્યો યાદ રાખવાનો છે. પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય ગૌણત્વ મુખ્યત્વ પ્રસિદ્ધેઃ. પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય બી જે વ્યક્તિ જાણે છે કે આ બે વસ્તુ જુદી છે, બે વસ્તુ જુદી છે એનું પહેલા તમને સ્પષ્ટ જ્ઞાન હોય, પછી જ સંબંધ નક્કી થાય. જેવી રીતે કેસરાદિ અભિમાન આકૃતિ વિશેષ
કેસર. કેસર એટલે શું વળી? ઓકે. केसर आदि अभिमान आकृति विशेषः अन्वय व्यतिरेकाभ्याम सिंह शब्द प्रत्ययभाग मुख्य अन्यः प्रसिद्धः ततः च अन्यः पुरुषः प्रायेकैः क्रौरशौर्यादिभिः सिंहगुणैः सम्पन्नः सिद्धः तस्य पुरुषे सिंहशब्द प्रत्ययो गौणौ भवतः न अप्रसिद्ध वस्तु भेदस्य. તો ક્યાં સંબંધ શક્ય હોય? જે બે વસ્તુ પહેલેથી જ સ્પષ્ટ રીતે જણાતી હોય જુદી, ત્યાં જ સંબંધ શક્ય હોય. જેમ કે કેસરાદિ અભિમાન કેસરાદિમાન આકૃતિ વિશેષ. કેસરાદિમાન આકૃતિ વિશેષ સિંહ શબ્દ પ્રત્યય ભાગ. એટલે સિંહ કોને કહેવાય એની જેને ખબર હોય. બહુ સરસ સંબંધનું દ્રષ્ટાંત છે કે ક્યારે શક્ય હોય સંબંધ, ગૌણ કે મુખ્ય. કેસરાદિમાન આકૃતિ વિશેષ. આ કોઈક પ્રાણીની વાત છે. આકૃતિ વિશેષ બે અમુક પ્રકારની જેની આકૃતિ છે. કેવું છે કેસરાદિમાન એટલે એને પેલી કેશવાળી પણ હોય, અમુક પ્રકારના વાળ હોય, અમુક પ્રકારનો ચહેરો હોય. આવું એક આકૃતિ છે. આકૃતિ વિશેષ, બરાબર, એક આ છે. અને અન્વય વ્યતિરેકાભ્યામ સિંહ શબ્દ પ્રત્યય ભાગ મુખ્ય અન્ય પ્રસિદ્ધ. અને બીજી વસ્તુ છે તતઃ ચ અન્ય પુરુષ. એક વ્યક્તિ છે. પ્રાયિકૈઃ ક્રૌર્ય શૌર્ય આદિભિઃ સિંહગુણૈઃ સંપન્ન સિદ્ધ. હવે એક કોઈ મનુષ્ય છે. કેવો મનુષ્ય છે? પુરુષ. કોઈ એક મનુષ્ય પ્રાયિકૈઃ ક્રૌર્ય શૌર્ય આદિભિઃ ગુણૈઃ સંપન્ન સિદ્ધ. એક મનુષ્ય છે કે જેની અંદર ક્રૂરતા છે, શૌર્ય છે એટલે કે નિડરતા છે, બહાદુરી છે ને ક્રૂરતા પણ છે. આ બધા ગુણો છે. એટલે આ મનુષ્ય છે. તો એ વ્યક્તિને જ્ઞાન છે કે ભાઈ આ મનુષ્ય છે અને આ પ્રાણી છે. કયું પ્રાણી છે? તો કે સિંહ. કેસરાદિમાન. કેસરાદિમાન એટલે એની કેશવાળી જેમાં છે રહેલી છે અને જેનો વિશેષ પ્રકારનો ચહેરો છે, વિશેષ આકૃતિ છે, એવું પ્રાણી. એટલે કે આને સિંહ કહેવાય. એ સ્પષ્ટ સમજ છે કે આ સિંહ કહેવાય. અને બીજો એક મનુષ્ય છે. મનુષ્યની આકૃતિ છે પણ એની અંદર ગુણ કોના છે? કેવા ગુણો છે? તો કે ક્રૂરતા છે, શૌર્યત્વ બહાદુરી છે, નિડરતા છે. તો હવે ક્રૂરતા, નિડરતા, બહાદુરી, શૌર્યત્વના ગુણો, ક્રૂરતા જે છે એ બધા ગુણો ખરેખર સિંહના છે. સિંહના ગુણો આ મનુષ્યની અંદર જોવા મળે છે. પણ બે વ્યક્તિ જુદી છે અને એ વ્યક્તિને જ્ઞાન છે કે આ સિંહ છે અને આ મનુષ્ય છે. તસ્ય પુરુષે સિંહ શબ્દ પ્રત્યયો ગૌણૌ ભવતઃ ન અપ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય. એટલે હવે કોઈ એમ કે આ માણસ તો સિંહ જેવો છે. જો આ સિંહ ચાલ્યો આવે છે ખરેખર તો માણસ. આ સિંહ આવ્યો. ભાઈ આપણા ઘરમાં કોઈ સિંહ નથી આવતું.
પણ એને કેમ સિંહ કહ્યો? તો કે એની અંદર આવા સિંહ જેવા ગુણો છે. તો હવે એ જે મનુષ્યને જ્યારે એમ કહીએ કે આ સિંહ છે, સિંહ જેવો સિંહ આવો એમ કહીએ, તો એને ગૌણ સંબંધ કહેવાય. ખરા અર્થમાં કંઈ સિંહ નથી, ખરા અર્થમાં મનુષ્ય છે. તો તમે ગૌણ સંબંધ સ્થાપિત થયો, એ મનુષ્યને તમે સિંહ કહો. સમજ પડી ને? આપણે સમજવાનું શું છે આ બધા દ્વારા? ભાઈ, હું આ શરીરને હું કહું છું. હું એટલે કોણ? આત્મા. દરેક જણ આત્મ સ્વરૂપ જે છે એ પોતાના શરીરને હું કહે છે. તો સત્ય એ છે કે ભાઈ એ મિથ્યા જ્ઞાન છે. દલીલ એવી છે કે ભાઈ એ તો ગૌણ સંબંધ કેમ ના હોય? તો ભાષ્યકાર કે ભાઈ ગૌણ સંબંધ ક્યારે શક્ય હોય? કેવા કેસમાં ગૌણ સંબંધ શક્ય હોય? કે જ્યાં બંને વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન હોય. આપણે જે સમજ ધરાવીએ છીએ ને એ મિથ્યા જ્ઞાન છે, એ સમજવાનું છે, ભ્રમ છે. ગૌણ સંબંધ શક્ય નથી. આત્માનો શરીર સાથે ગૌણ સંબંધ શક્ય નથી. એટલે કે આપણા જે અત્યારે ખ્યાલ છે બુદ્ધિમાં કે હું શરીર છું, એ કોઈ ગૌણ સંબંધથી નક્કી થયેલો નિર્ણય નથી. એ સમજવાનું છે. એટલે ભાષ્યકાર કહે છે કે જુઓ, ગૌણ સંબંધ ક્યારે શક્ય હોય? કે બે વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન હોય તમને. તો દ્રષ્ટાંત આપ્યું કે આ સિંહ માણસ છે, પણ કે તમે એમ કહો છો કે આ સિંહ છે. માણવકઃ, આવું શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપે. આ સિંહ છે તો એને ગૌણ સંબંધ થયો કહેવાય. આ મનુષ્ય છે તો મનુષ્ય, પણ તમે એને સિંહ આવ્યો એવું કહો છો. કેમ? તો કે એની અંદર સિંહના ગુણો છે. તો આ સિંહ આવ્યો એવું કહીએ તો એ કોઈ માણસને માટે આપણે કહીએ છીએ કે સિંહ આવ્યો, તો તમે એને ગૌણ સંબંધ નક્કી કર્યો એવું કહેવાય. તો ઠીક છે, તમે માણસને કહી શકો સિંહ, પણ એ ક્યારે શક્ય બન્યું? તો કે સિંહને તમે સારી રીતે ઓળખો છો કે સિંહ કોને કહેવાય. સિંહનું લક્ષણ તમને ખબર છે, સિંહનું જ્ઞાન છે, અને સિંહની પૂરેપૂરી ઓળખ છે. અને સિંહ હસ્તી, એક સ્વતંત્ર હસ્તી છે, એનું જ્ઞાન છે. અને આ સભ્ય, ઘરનો સભ્ય કે XYZ, જેના માટે તમે સિંહ શબ્દ વાપરતા હો, એ વ્યક્તિને પણ તમે સારી રીતે ઓળખો છો કે આ મનુષ્ય છે. હવે ગૌણ સંબંધ નક્કી શેનાથી થયો? તો કે બંને વચ્ચે ગુણોની સામ્યતા છે. સિંહના ગુણો જે છે, કયા ગુણો? ક્રૂરત્વ, શૌર્યત્વ વગેરે, બહાદુરી, ક્રૂરતા, એ બધા ગુણો આ માણસની અંદર છે. પરાક્રમી માણસ છે. તો તમે એને સિંહ કહો છો? સિંહ જેવો છે, આ બહાદુર છે. સિંહને તો કેશવાળી છે, તો કે માણસનો ચહેરો કે સિંહ જેવો નથી. પેલાને 4 પગ છે, તો આને કે 4 પગ નથી. એટલે મુખ્ય સંબંધ તો શક્ય જ નથી. પણ ગૌણ સંબંધ તમે ગુણો લઈને પછી એને કીધો, એને કહેવાય ગૌણ સંબંધ. સિંહના ગુણો આ વ્યક્તિની અંદર છે. પણ એવું ક્યારે કહી શકો તમે? જ્યારે બંને વસ્તુ ભિન્ન છે એ સિદ્ધ થતું હોય. સિંહ પણ જુદો હોય અને મનુષ્ય પણ જુદો હોય. બે વચ્ચે ભેદ હોય. ભેદ હોવો જરૂરી છે, તો જ તમે સંબંધ નક્કી કરી શકો, ગૌણ સંબંધ. તતશ્ચન્યઃ પુરુષઃ પ્રાયિકૈઃ ક્રૌર્યશૌર્યાદિભિઃ સિંહગુણૈઃ સંપન્નઃ સિદ્ધઃ તસ્ય પુરુષે, આવા મનુષ્યમાં જે સિંહ કરતાં ભિન્ન છે, એવા મનુષ્યમાં તમે સિંહ શબ્દ પ્રત્યય ગૌણો ભવતઃ, એના માટે તમે આવા શબ્દો વાપરી શકો. સિંહ શબ્દ, આ જે પ્રત્યય થયો, પ્રત્યયો ગૌણો ભવતઃ ન અપ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય, તો આ બે શબ્દો વચ્ચે ગૌણ સંબંધ નક્કી થઈ શકે. ન અપ્રસિદ્ધ વસ્તુ ભેદ, જે બંનેનું સ્પષ્ટ જ્ઞાન ના હોય ત્યાં ગૌણ સંબંધ નક્કી થતો નથી. તો આત્માનું તમને જ્ઞાન છે? આત્માનું જ્ઞાન નથી. શરીરનું જ્ઞાન છે, પણ આત્માનું જ્ઞાન તો છે જ નહીં ને. આત્માનું જ્ઞાન હોય તો
બહુ સ્પષ્ટ જ્ઞાન હોય આત્મા કોને કહેવાય અને અનાત્મા કોને કહેવાય, તો તમે એના વિશે ગૌણ સંબંધ સમજી શકો, અથવા તો એવું અનુમાન કરી શકો કે ભાઈ આત્મા અને અનાત્મા વચ્ચે, આત્મા અને ઉપાધિ વચ્ચે ગૌણ સંબંધ છે, એવું સિદ્ધ તમે કરી શકો. પણ એવું શક્ય જ નથી. જ્ઞાન જ બધી વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન જ નથી તમને. એ બે વચ્ચેનો જે ભેદ છે એનું સ્પષ્ટ જ્ઞાન નથી. તસ્ય તુ અન્યત્ર અન્ય શબ્દ પ્રત્યયો ભ્રાંતિ નિમિત્તૌ એવ ભવતઃ ન ગૌણઃ. તો હવે જ્યારે આપણી બુદ્ધિમાં આવો અભિમાન છે કે હું શરીર છું, તો એનું નિમિત્ત શું થયું? ભ્રાંતિ. ભ્રાંતિ નિમિત્તૌ એવ ભવતઃ. આત્મા અને અનાત્મા વચ્ચે જે આપણી બુદ્ધિમાં ખ્યાલ છે કે હું આ દેહ છું, તો એ જે પ્રત્યય છે શેનાથી નિમિત્ત છે? ભ્રાંતિ નિમિત્ત એવ. એટલે આત્મા અને અનાત્મા વચ્ચેનો સંબંધ જે આપણી બુદ્ધિમાં છે એ તો ભ્રાંતિપૂર્વકનો સાબિત થાય છે, ગૌણ સંબંધ સ્થાપિત થતો નથી. યથા મંદ અંધકારે સ્થાણુઃ અયમ ઇતિ અગૃહ્યમાણો અવિશેષે પુરુષ શબ્દ પ્રત્યયો સ્થાણુ વિષયો યથા વા શુક્તિકાયામ અકસ્માત રજતમિતિ નિશ્ચિતો શબ્દ પ્રત્યયો તદ્વદ દેહાદિ સંઘાતે અહમ ઇતિ નિરુપચારેણ શબ્દ પ્રત્યયો આત્મા અનાત્મૌ અવિવેકિનઃ ઉત્પદ્યમાનૌ કથમ ગૌણૌ શક્યો વદિતમ. યથા મંદ અંધકારે. ભાષ્યકાર કહે છે કે ભાઈ જુઓ, જેમ સ્પષ્ટ અજવાળું નથી અને સાવ અંધારું નથી, એવા સમયે મંદ અંધકાર છે ત્યારે તમને કોઈ ભ્રમ થાય કે આ ચોર છે. એ ચોર છે એવું તમે કહો એ ક્યારે શક્ય બન્યું? ચોરને તમે ભ્રમ સ્થાણુને તમે ચોર ક્યારે કહો? ઝાડના ઠૂઠાને તમે ચોર છે એવું ક્યારે કહો? ક્યારે શક્ય બન્યું? આ દ્રષ્ટાંત બધાને ખબર છે, એટલા માટે દ્રષ્ટાંત આપે છે કે તમે ઝાડને ચોર છે એવું તમે સમજી બેઠા, તો એવું ક્યારે બન્યું? કે ભાઈ સ્પષ્ટ જ્ઞાન નહોતું કે આ ઝાડનું ઠૂઠું છે અને આ મનુષ્ય છે. બંને વચ્ચેનો સ્પષ્ટ ભેદ તમે જાણતા નહોતા, અને માટે ઝાડના ઠૂઠાની જગ્યાએ તમે ચોર સમજી બેઠા. તો શું એ ગૌણ પ્રત્યય છે? એને ગૌણ પ્રત્યય કહેવાય? આ દોરડાને તમે સાપ કહો છો, ક્યાં તો સાપ છે, તો ગૌણ સંબંધ થયો. ખાલી કહેવા ખાતર તમે એના ગુણોને ધ્યાન રાખ્યા કે ભાઈ આની અંદર તો સાપ જેવા ગુણો છે એટલે આ સાપ છે એવું કહો છો તમે? એ ગૌણ સંબંધ થયો. ભાઈ તમે ભાગ્યા સાપ જોઈને, તો એ શું હતું? એ ભ્રમ હતો કે પછી ગૌણ સંબંધ હતો? એ ભાગ્યા એ શું બતાવે છે? તો કે મને ત્યાં સાપ જ દેખાયો, દોરડું ન દેખાયો, અને ઝાડનું ઠૂઠું ના દેખાયું માટે મને ચોર દેખાયો ત્યાં. આ બધું શું કહેવાય? મિથ્યા પ્રત્યય. એવી જ રીતે દેહાદિ સંઘાતે અહમિતિ નિરુપચારેણ શબ્દ પ્રત્યયો આત્મ અનાત્મ અવિવેકેન ઉત્પદ્યમાન. તો એવી જ રીતે આપણી બુદ્ધિમાં હું બસ આ દેહ છું એમ જે ખ્યાલ જન્મેલો છે અનાદિકાળથી, તો એ કોના જેવું છે? તો કે દોરડાને સાપ માનવા જેવું, ઝાડના ઠૂઠાને ભૂત માનવા જેવું. ત્યાં ગૌણ સંબંધ ક્યાં સાબિત થાય છે? તમે આત્માને જાણતા હો તો બરાબર છે. આત્માને જાણતા જ નથી
અને દેહ માની લીધો. તો દ્રષ્ટાંત આપ્યું, ભાઈ વ્યવહારમાં આવું જોવા મળે જ છે ને, કે કેમ સર્પ માનીને ભાગ્યા, કારણ કે ત્યાં દોરડું ના દેખાયું. એટલે એ સંબંધ કેવો કહેવાય? ભ્રાંતિ નિમિત્તા, મિથ્યા જ્ઞાન નિમિત્તા. એ ગૌણ સંબંધ કહેવાતો નથી. એટલે ગૌણ સંબંધ ક્યારે કહેવાય એ પણ આપણને સમજાયું, અને હજી આપણે પણ આપણી રીતે સમજીશું કે ગૌણ સંબંધ ક્યારે શક્ય હોય. વ્યવહારમાં ઘણીવાર આપણે કહીએ છીએ. એટલે એવા ઘણા દ્રષ્ટાંતો છે. તો કોઈ મનુષ્યને, કોઈ બાળકને, તેજસ્વી બાળકને, બહાદુર મનુષ્યને જ્યારે આપણે એના વખાણ કરતા હોય કે તો સિંહ છે, તો એનો અર્થ કે એ સંબંધ જે છે ને ગૌણ સંબંધ છે. અને એમાં ક્યારે શક્ય બને? ત્યાં ભ્રમ નથી, ત્યાં ગૌણ સંબંધ છે. એટલે ગૌણ સંબંધ છે એટલે શું? બે પદાર્થોનું વિશેષ તમને સ્પષ્ટ જ્ઞાન છે, અને એમાં જે ગુણોમાં સામ્યતા છે એને ધ્યાનમાં રાખીને તમે એ વ્યક્તિને તમે સિંહ કહો છો, કે જે કે એના માટે ઉપમા આપતા હોય. એટલે હું આત્માને જ્યારે દેહ કહું છું, તો આત્મા અને દેહ વચ્ચે કોઈ એવા ગુણોનું સમાનતા નથી, અને આપણે આત્માને જાણતા પણ નથી જેવો છે એવો. એટલે આ શું થયું તો પછી નિર્ણય? હું દેહ છું એ નિર્ણય કેવો કહેવાય? તો કે જેમ તમે ઝાડના ઠૂઠાને ચોર કહો છો, દોરડાને સાપ કહી દો છો, તો એ ભ્રાંતિને કારણે, ભ્રમને કારણે જેવું થયું ને, એ જ રીતે આ બુદ્ધિમાં ભ્રમ સેવાઈ રહ્યો છે, ગૌણ સંબંધ નથી. વધારે સ્પષ્ટ આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.